पैगंबर मारा आका ताजदार मदीना फरमावे छे કે બની ઇસ્રાઈલની અંદર 3 વ્યક્તિઓ એવા હતા જેને તકલીફ હતી, પરેશાન હતા. અને આજે પરેશાની કોને નથી? બધાયને છે. તો આ મારા નબીનો ઇરશાદ ગિરામી ફરમાને મુકદ્દસ સાંભળી લ્યો. અલ્લાહ એના મહેબૂબની હદીસના સદકે તમારી પરેશાનીઓને દૂર કરી દેશે. મારા આકા ફરમાવે છે 3 વ્યક્તિ પરેશાન. કોણ કોણ? આકા કહે છે એક એવો વ્યક્તિ હતો જેના શરીરની અંદર કોડ હતો. હે, મોઢા ઉપર દાગ, હાથ ઉપર દાગ, કોણી ઉપર દાગ, સીના ઉપર દાગ, અને દાગ વાળો આદમી. અને ખાલી પરેશાન નહોતો, એની પાસે કમાવા માટે, ખાવા માટે પૈસા પણ નહીં, એટલું રોજગાર પણ નહીં, એની જરૂરતો પણ પૂરી ના થાય એવી પરિસ્થિતિનો માણસ. અને આ કહે છે બીજો આદમી એવો હતો જેના માથા ઉપર વાળ નહોતા, અને વાળ વગરનો માણસ, અને એની પણ ઘણી મુસીબતો હતી. રોજી એના પાસે પણ નહીં, પૈસા એની પાસે પણ નહીં, ખાવાનું અનાજ એની પાસે પણ નહીં. અને આકા કહે છે ત્રીજો વ્યક્તિ એવો હતો જે આંખથી આંધળો હતો, એને દેખાય નહીં, અને એની પણ પરિસ્થિતિ બિલકુલ નબળી. આકા કહે છે એ 3 વ્યક્તિઓ પાસે અલ્લાહ પાકે એક ફરિશ્તો મોકલ્યો. ફરિશ્તો ઇન્સાની ભેસમાં, ઇન્સાની રૂપની અંદર આવ્યો, અને આવી અને સૌથી પહેલે કોડી પાસે ગયો, અને કોડીને કીધું બોલો તમને શું જોઈએ છે? તો મારી પહેલી તકલીફ એ છે કે મારો આ મર્જ છે, મારી આ જે બીમારી છે એ ખતમ થઈ જાય. મારા આકા કહે છે કે ફરિશ્તાએ એના શરીર ઉપર હાથ ફેરવ્યું ને હાથ હૈટું છે, અલ્લાહ પાકે એને શિફા અતા કરી દીધી. એને કીધું બીજી કોઈ તકલીફ? એને કીધું હું પરેશાન છું, રોજીમાં આવકનો કોઈ જરિયો નથી. ફરિશ્તાએ એને એક બકરી દીધી અને કીધું અલ્લાહ આ બકરીમાં તને બરકત અતા કરે. ત્યાંથી ચાલ્યો અને બીજા વ્યક્તિ પાસે ગયો જેના માથે વાળ નહોતા. એને કીધું બોલો તમારી શું તકલીફ છે? કીધું માથે વાળ નથી. અને વાળ ના હોય ને તો માણસો સામે, માણસો સાથે ઊભું રહેવું થોડુંક શરમ આવે છે. ફરિશ્તાએ માથા ઉપર હાથ ફેરવ્યું છે, વાળ ઉગી ગયા છે. બીજી કોઈ તકલીફ? કીધું રોજી નથી, આવક નથી. એને પણ એક બકરી આપી અને કીધું અલ્લાહ આ બકરીમાં તને ખૂબ બરકત અતા કરશે. મારા આકા કહે છે ઈ ફરિશ્તો ત્રીજા આદમી પાસે ગયો જે આંખથી આંધળો હતો, નાબીના હતો. અને જ્યારે સુરદાસ પાસે પહોંચ્યો તો આંધળા વ્યક્તિને કીધું બોલો તમારી શું પરેશાની છે? એને કીધું જગત કેવો હોય મારી આંખે કદી જોયો નથી. આખા મોલા ફરમાવે છે ઈ ફરિશ્તો 3 વ્યક્તિઓ પાસેથી પસાર થઈ અને અલ્લાહની હુઝુર ચાલ્યો ગયો. પછી થોડાક સમય બાદ અલ્લાહ પાકે કીધું એ ફરિશ્તા જેને મેં કોળની બીમારી દૂર કરી દીધી અને ખૂબ રોજીઓમાં બરકત દીધી, જેને મેં વાળ દીધા અને જેને મેં આંખ દીધી, તો જાતો ખરી એક વખત એમની પરીક્ષા તો લે. સાહેબો પરીક્ષા લેવા માટે મારા નબી કહે છે એ ફરિશ્તો પાછી ઇન્સાની રૂપમાં ધરતી ઉપર આવ્યો. અને હવે રૂપ એને એક ફકીરનો લીધો છે, એક બાબાનો લીધો છે, એક દરવેશનો રૂપ લીધો છે. અને આવી અને સૌથી પહેલા કોડીના ઘરે દસ્તક દીધી અને દરવાજો વગાડ્યો. કોડી બહાર આવ્યો. એને જોયું કે એક બકરી હું દઈને ગયો તો, પણ અત્યારે તો હજારો બકરી કોડીના ઘરમાં છે. કોડીનું ઘર પણ 2 માળાનું થઈ ગયું છે, મોટું ઘર છે અને વિશાળ એનો કારોબાર છે. કોડીને કહે છે કે હું દરવેશ છું, બાબા છું, અલ્લાહવાળો છું, ફકીર છું, મારી કંઈક મદદ કરો. અને મને એવા સમાચાર મળ્યા છે કે તમે પહેલે કોડી હતા અને બહુ ગરીબ હતા, તમારી ઉપર અલ્લાહનો કરમ થયો અને તમારું બધું સેટ થઈ ગયું છે. કોડીએ તો આસ્તીન ઊંચી કરી અને કહેવા લાગ્યો કે હું તને ભીખ આપીશ પણ તને બેઇજ્જતી નહીં કરવા દઉં. હું કોઈ કોડી વોડી નહોતો, મારા બાપ દાદા પહેલેથી અમીર હતા.
ઓ બહુ પાવરફુલ. આ બધી બકરીઓ એમને એમ નથી થઈ. મેં મહેનત કરી છે, મેં મોકા ઉપર ઇન્વેસ્ટ કરી દીધું તું, એટલે આ બધો પૈસો અને જાહો જલાલી છે. મારા ઉપર કોઈ કરમ બરમની વાત નથી. ફરિશ્તાએ કીધું ઠીક છે, તું પહેલેથી અમીર હતો તો પહેલેથી જેવો પહેલે હતો એવો અલ્લાહ તને કરી દે. એવા શબ્દ કહી અને બીજા પાસે ગયો અને બીજાને કીધું કે હું અપાહિજ છું, મરીઝ છું, ફકીર છું, મારી મદદ કરો. મેં સાંભળ્યું છે કે પહેલે તમે પણ ગરીબ હતા, તમારા માથે વાળ નહોતા અને તમે પણ છે ને રોટીના દાણાના મોહતાજ હતા. આ પણ જે ગંજો માણસ હતો વાર વગરનો, અભિમાનમાં ચૂર અને કહેવા લાગ્યો હું કોઈ પહેલે ગંજો નહોતો અને ગરીબ નહોતો, હું તો પહેલેથી અમીર છું, મારા મહેનતના કારણે આટલા પૈસા છે. ફરિશ્તાએ ત્યાં પણ શબ્દ કીધા, પહેલે જેવા હતા અલ્લાહ તમને એવા કરી દે. અને આગળ વધ્યો. મારા આકા કહે છે એ ત્રીજા વ્યક્તિ પાસે ગયો જે આંધળો હતો અને આંધળાને કીધું મારી મદદ કરો, મને કંઈક આપો. સાંભળ્યું છે કે પહેલે તમે પણ ગરીબ હતા અને આંધળા હતા. આ અલ્લાહનો ફઝલ તમારી ઉપર થયો કે તમારી આંખ રોશન થઈ ગઈ અને આટલી બરકત થઈ. એ આંધળાની આંખમાં આંસુ આવ્યા અને એને કીધું વાકઈ એનો ફઝલ ના હોત તો હું તને પણ ના જોઈ શકત. એનો ફઝલ છે કે મારા જેવા આંધળાને આંખ દીધી, મારા જેવા બેકારના ઘરે આટલી રોજીઓની વરસાદ કરી છે. આકા કહે છે ત્રીજા વ્યક્તિ પાસે અભિમાન નહોતું, અલ્લાહ પાકનો શુક્ર અદા કર્યો છે, ફરિશ્તાની મદદ કરી જે બઝાહિર ફકીર બન્યો તો. અલ્લાહ અકબર. ફરિશ્તાએ દુઆ દીધી, અલ્લાહ પાકે જે તમને દીધું છે એમાં ખૂબ બરકતો અતા કરી દી. સાહેબો આખી તકરીરનું ટોટલ ઈ છે કે હંમેશા કોઈ પૂછે કેમ છો, ઘણા માણસો કહે છે મજામાં, ઘણા કહે છે બાપુ શાંતિ છે. આવા શબ્દ ના બોલ. જ્યારે કોક પૂછે કેમ છો, તરત તારા જબાન ઉપર તારા માલિકનું નામ આવવું જોઈએ અને તારે કહેવું જોઈએ અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર છે, એનો એહસાન છે. જ્યારે ખાવાનું ખાઈ લે, ખાવામાં કોક વાર નમક વધારે હોય, કોક વાર ભાવતી વસ્તુ હોય કે ના હોય, પણ અનાજ જ્યારે ખાઈ લે, અનાજની બેઇज्जती ના કર, બેઅદબી ના કર. તરત અનાજ ખાધા બાદ અલ્લાહનો શુક્ર અદા કર. જ્યારે પણ ઘરની અંદર પરિવારને, ઔલાદને, મા બાપને જો, અલ્લાહનો શુક્ર અદા કર. અલ્લાહ તે મને સરસ મા બાપ આપ્યા, સારી ઔલાદ આપી, સારા ભાઈઓ બહેનો આપ્યા, સારા પડોશીઓ આપ્યા. સાહેબો તમે અલ્લાહનો શુક્ર અદા કરવાનું ચાલુ કરો, તમારી જિંદગી બદલાતી દેખાશે. તમારા પાડોશીઓ ખરાબ હશે, મારો રબ એને બહેતર કરી દેશે. તમારા રિશ્તેદારો ખરાબ હશે, મારો રબ બહેતર સાથીઓ તમને અતા કરી દેશે. બસ જરૂરત છે કે આપણે એની નેમતોને ઇસ્તેમાલ કરીએ છીએ, એની નેમતોનો શુક્ર અદા નથી કરતા. शुक्र अदा करिए. दीन की बात फैलाना सदक़े जारिया है। सवाब की नीयत से वीडियो को शेयर जरूर कीजिए। जज़ाकल्लाह।